નમસ્કાર ખેડૂત મિત્રો। આજે એક સરસ મજાની આપણી ઋષિ કૃષિ પરંપરાગત ખેતી આધારિત આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યારે આખું જગત, આખું વિશ્વ એ સમસ્ત જગત કૃષિ મૂલમ એ સંસ્કૃતિ કૃષિ વાત્સલમ, આ આખું જગત જ્યારે કૃષિ સંસ્કૃતિને વરેલું છે, ત્યારે ખેતીની અંદર આપણે જોઈએ છીએ એમ કે અવારનવાર ઘણા બધા પરિવર્તનો, ઘણા બધા બદલાવો આપણે જોઈ ચૂક્યા છીએ। પણ આવી આજની જે એક આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે, ઋષિ કૃષિ આપણી પરંપરા છે, આજે જ્યારે પ્રાકૃતિક ખેતીનો, સજીવ ખેતીનો જ્યારે એક દાયરો અને વાયરો ખૂબ જોરશોરમાં ચાલી રહ્યો છે અને આજના સમયની જ્યારે એક તાતી જરૂરિયાત છે, ત્યારે આજે એક સરસ એવા મોડલની વાત કરવા આપને જઈ રહ્યો છું, જેનું નામ છે બાયોગેસ્ટર। બાયોક્રાંતિ કંપની દ્વારા આ બાયોગેસ્ટરનું પ્રોડક્શન મેન્યુફેક્ચર કરવામાં આવી રહ્યું છે। હવે ખાસ કરીને તમે જુઓ તો આ વસ્તુની, આ મોડેલની આપણા ખેતરના શેઢે, બરાબર, અને ખેતરના શેઢે ખેતરનું કારખાનું પણ કહી શકાય, પણ આની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? તો આજે તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે આપણી જમીન બંજર થતી જાય છે, જમીનની ફળદ્રુપતા છે ઘટતી જાય છે। સામાન્ય રીતે તમે જુઓ તો જમીન જેની બનેલી છે એવો પીએચ આંક, ઓર્ગેનિક કાર્બન, જમીનની ફળદ્રુપતા, જમીનનું કણાયોજન, જમીનની માટી, આ બધું આજે દિવસે ને દિવસે જે છે એ બગડતું જાય છે, જેને આપણી ભાષામાં કહીએ તો સોઇલ હેલ્થ, એટલે જમીનની તંદુરસ્તી જે છે એ ખોરવાઈ ગઈ છે। આજે તમે જમીનની અંદર જુઓ તો તમે જમીન ચકાસણી રિપોર્ટ જો કરાવતા હોય તો સારી જમીનો જે છે, બરાબર, જંગલોની જમીનો છે, ફળદ્રુપ જમીનો જે છે, અમૃત માટી જેવી માટી છે, આ બધાના સેન્દ્રિય કાર્બન કરતાં આજે આપણી જમીનોમાં તમે જુઓ તો ખાસ કરીને 0.58 એટલે કે અડધાથી અડધો ટકો પણ ઓર્ગેનિક કાર્બન વધ્યો નથી। ખૂબ એક ચિંતાનો વિષય જ્યારે આ બની ગયો છે, ત્યારે ઉપરની જે કંઈ પરિસ્થિતિ છે એ ખેડૂતોને નરી આંખે દેખાઈ શકે છે। રોગ આવે, જીવાતો આવે તો એનો કંટ્રોલ, એનું નિયંત્રણ કરવા માટે હજારો ઉપાયો કરે છે, ઘણો બધો ખર્ચ કરે છે, પણ આ જમીનની અંદર જે નરી આંખે ન દેખાય એવા જમીનજન્ય ફૂગ, જમીનજન્ય રોગોનું પ્રમાણ આજે ખૂબ વધતું જાય છે અને એની પાછળ અંધાધૂંધ ખર્ચ થાય છે, ખૂબ મોટું પ્રદૂષણ આ પૃથ્વી ઉપર થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે। ત્યારે આ જમીનની તંદુરસ્તી જાળવવી, સોઇલ હેલ્થ ઉપર કામ કરવું એ ખૂબ આજની સમયની તાતી જરૂરિયાત છે। અંધાધૂંધ અને આડેધડ અકાર્યક્ષમ આ રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગના લીધે આજે ખેતીની પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે। ખેડૂતો જે છે એ ખર્ચ વધી ગયો છે, સામે ઉત્પાદન ઘટતું જાય છે। તો આવી પરિસ્થિતિની અંદર આ ક્રાંતિ બાયો દ્વારા બાયોગેસ્ટરનું જે એક મોડેલ બનાવવામાં આવ્યું છે, તો આ બાયોગેસ્ટર જે છે એના વિશે આજ ખાસ કરીને વાત કરીએ। તો આ બાયોગેસ્ટર છે, આજે સમયનો ખૂબ મોટો અભાવ છે ખેતીની અંદર, મજૂરોની અછત છે અને જાતે જ્યારે ખેતી કરતા હોય ત્યારે ઘણા બધા ખેતીની મથાકૂટમાં, મથામણમાં આજે ખેડૂત જે છે એ ઘણી બધી જાતે બનાવવાની વસ્તુઓ જે છે એમાં આળસ કરી દેતા હોય છે, અથવા એ વસ્તુઓ બનાવવા માટે થઈને એને એક માનસિક એલર્જી કહેવાય ને કે એવું ખેડૂતને સતાવતું હોય છે। ત્યારે આવા જે એક ઘરગથ્થુ, કારગત અને ખેડૂત ઉપયોગી જે આવા મોડેલો છે એ ખાસ કરીને ખૂબ સફળ થયા છે। અમે અમારી સંસ્થા દ્વારા આવા ઘણા બધા અમારા વિસ્તારમાં ખેડૂતોને મોડેલો વાપરતા કર્યા છે। તો આવો સમજીએ આ બાયોગેસ્ટર શું છે, બરાબર। જીવામૃત શબ્દ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ, બનાવીએ છીએ, પણ આ જે છે બાયોગેસ્ટર એ એડવાન્સ જીવામૃત બનાવવા માટેનું એક યુનિટ છે। તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ યુનિટની અંદર એક યુવી સ્ટેબિલાઇઝ બેગ આપવામાં આવી છે, બરાબર, જેની ક્ષમતા જે છે, બરાબર છે, એ 6.25 ઘન મીટર છે અને યુવી સ્ટેબિલાઇઝ છે, એટલે ટાઢ, તડકો, તાપ, નુકસાન એને કરતા નથી। આ જે છે એ બાયોગેસ્ટરની અંદર અનએરોબિક્સ એટલે કે હવાની ગેરહાજરીમાં જે બેક્ટેરિયાઓ કામ કરે છે એની અંદર એક સરસ મજાની પ્રોસેસ થાય છે। તો આવો સમજીએ કે આ બાયોગેસ્ટરની અંદર શું શું વસ્તુઓ આપણે ફિલઅપ કરવાની હોય અને ત્યાર પછી એનો ઉપયોગ કઈ રીતે આપણે કરવાનો હોય। તો તમે જોઈ શકો છો કે ત્યાં 200 લીટરનું બેરલ આપેલું છે। એ 200 લીટરના બેરલની અંદર તમે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયની છાશ, 1 કિલો ગોળ, બાફેલા ચોખા અને તમારા ખેતરની અંદર જે કંઈ નિંદામણો થાય છે એ નિંદામણો, ઘાસ 10 કિલો, બરાબર, અને 1 લીટર જીવન બેક્ટેરિયલ કલ્ચર, આટલી વસ્તુ અને જરૂરિયાત મુજબ પાણી, આટલી વસ્તુઓ જે છે એ તમારે આ બેરલમાં નાખી અને શરૂઆતમાં આ બાયોગેસ્ટરને ભરી દેવાનું છે। આ બાયોગેસ્ટરને આટલું વસ્તુ ભરી દીધા પછી
45 દિવસ સુધી પડ્યું રાખવાનું છે. 45 દિવસની અંદર તમને અહીંયા પાછળના ભાગમાં તમે જોઈ શકો છો એ રીતે 45 દિવસથી આવું એકદમ સરસ મજાનું પ્રવાહી એડવાન્સ જીવામૃત જે છે બરાબર છે એ તમને જોવા મળશે. 45 દિવસની અંદર આવી રીતે સરસ મજાનું સીધું ડ્રીપમાં આપી શકાય અને જો સ્પ્રે કરવો હોય તો પંપમાં તમે આપી શકો એટલું સરસ મજાનું એકદમ લિક્વિડ એડવાન્સ જીવામૃત જે છે એ આવી રીતે તૈયાર થઈ જશે. બરાબર, આમાં બીજી કોઈ પ્રક્રિયા, કોઈ મથામણ કે કોઈ બીજી જફા ખેડૂતોએ કરવાની રહેતી નથી. હવે આ એડવાન્સ જીવામૃત જે છે ખાસ કરીને એની એક બાય પ્રોડક્ટ જે છે એ છે ગેસ. બરાબર, આ પ્રોસેસ તમે જે કરશો તો આની અંદર એક ગેસ મળશે. બરાબર, એ એની બાય પ્રોડક્ટ છે, મુખ્ય પ્રોડક્ટ નથી, પણ જે પ્રોસેસ થાય છે એમાંથી ગેસ પેદા થાય છે. તો જનરલી તમે દરરોજનો 1-8 કલાક જેવો આ ગેસનો વપરાશ તમારા વાડીએ, તમારા ભાગિયા માટે, તમારા માટે રસોઈ બનાવવા માટે, ચા પાણી બનાવવા માટે આ ગેસનો ઉપયોગ પણ કરી શકીશો. જે રીતે એની પ્રોસેસ હશે, સદંતર એક ધારો ગેસ આપણને મળતો નથી, બાય પ્રોડક્ટ છે, પણ આમાંથી ગેસ પણ આપણે મેળવી શકીએ છીએ. તો આવી રીતે આ એડવાન્સ જીવામૃત જે છે એ આખું ગેસ્ટર ખેતરના શેઢે કારખાનું તમે જે છે એ વસાવી શકો છો. આની કોઈ બહુ મોટી કિંમત નથી. 25,000 રૂપિયા આની કિંમત છે અને 4-5 હજાર રૂપિયા તમારે બેરલ કે એમનું આ સેફટી માટે થઈને કુંડી બનાવવાનો જે ખર્ચ થાય તો 30,000 રૂપિયાની અંદર તમે આ બાયોગેસ્ટર જે છે એ પર્સનલી અથવા સામૂહિક રીતે 4-5 ખેડૂતો ભેગા થઈને એ કોઈ પણ એકના ખેતર પર લગાવી અને સામૂહિક રીતે આનો વપરાશ કરી શકો. આની અંદર દરરોજનું તમને 150 લીટર પર ડે તમને 150 લીટર એવરેજ જે છે એ જીવામૃત, એડવાન્સ જીવામૃત જે છે તમને મળશે. હવે તમારે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો 1 એકરે 2.5 થી 3 વીઘાએ તમારે આ 150 લીટર જીવામૃત જે છે એ તમે પિયત સાથે આપી શકો. શાકભાજીના પાકો હોય, મગફળી હોય, કપાસ હોય, કોઈ પણ પાકો હોય એમાં તમે ડ્રીપ દ્વારા, ડ્રીપની અંદર પણ જે છે એ આ એડવાન્સ જીવામૃત આપી શકો. પિયત સાથે જેવી રીતે તમે બાસાલીન કે કોઈ પણ દવાઓ આપતા હોય એવી રીતે પણ ડબ્બામાં નાખીને એ પંપમાં રાખીને એ રીતે પણ તમે પિયત સાથે આપી શકો. તમારે છંટકાવમાં જો આનો ઉપયોગ કરવો હોય, બરાબર છે, તો આ એડવાન્સ જીવામૃત 1-1.5 લીટર એક પંપની અંદર નાખી અને કોઈ પણ પાકમાં એનો છંટકાવ કરી શકો. ખાસ કરીને આ એડવાન્સ જીવામૃતની અંદર તમે તમારા ખેતરમાં ઉગતા નિંદામણો વાપરો છો. બરાબર, એમાં ખાસ કરીને ક્ષીરવાળા જે નિંદામણો છે, દૂધેલી છે, આંકડો છે, એવા ક્ષીરવાળા નિંદામણો જે છે એની અંદર વપરાશ કરવાનો નથી. બાકીના કોઈ પણ નિંદામણ જે છે, કાર્યું, ખાર્યું, એવા બધા નિંદામણો તમે આની અંદર નાખી શકો. સૌથી વધારે પોષક તત્વો જેને કહેવાય, ન્યુટ્રિશન વેલ્યુ સૌથી હાઈ જો હોય તો એ નિંદામણની અંદર છે. તો એ નિંદામણો તમારા ખેતરમાં જ્યાં થતા હોય એ પોષક તત્વો તમે પાછા આમાં પ્રોસેસ કરી અને એ જ પોષક તત્વો તમારી જમીનની અંદર ઉમેરી શકો. આ બાયોગેસ્ટર જે છે ખેડૂત મિત્રો, એ ખાસ કરીને તમારી જમીનની ફળદ્રુપતા એટલે કે ક્વોલિટી એટલે કે ગુણવત્તા એટલે કે તમારી જમીનની તંદુરસ્તી સુધારવા માટે, તમારા જમીનનો પીએચ બેલેન્સ કરવા માટે, તમારી જમીન ખારી હોય, ખાટી હોય, ભાસ્મિક હોય એને સુધારો કરવા માટે, અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં જે આજે તત્વો ફરી શકતા નથી, તમે રાસાયણિક ખાતર નાખો ચાહે છાણિયું ખાતર નાખો, પણ આજે પરિસ્થિતિ એવી છે કે અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ટ્રાન્સપોરેશન ઘટી ગયું, જમીનનું બેલેન્સ આજે રહ્યું નથી, એનો બાંધો જે છે, એનું કણાયોજન જે છે એ બરાબર ટેકું નથી. ત્યારે આ એડવાન્સ જીવામૃત જે છે એ તમારું ખૂબ સરસ ઉપયોગી થાય છે. બીજા નંબરની અંદર ખાસ કરીને હું વાત કરું તમને આ એડવાન્સ જીવામૃતની, તો આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે ખૂબ જ એક અક્ષીર અને અમૃત સમાન આ એડવાન્સ જીવામૃત છે. આજે ઓર્ગેનિક કાર્બન તમારી જમીનમાં નહીં હોય તો તમે તમારા રોગ જીવાત વધારે આવશે, તમારી જમીનમાં ફૂગજન્ય રોગો વધારે આવશે. તમે જે કંઈ ખાતરો નાખો છો તો જમીન વધારેમાં વધારે ક્ષારીય ભાસ્મિક બનતી જાય છે, સોલ્ટી બનતી જશે. બરાબર, આ બધા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ એક મોડેલ જે છે યુનિટી આશીર્વાદ સ્વરૂપ છે. તો ઓર્ગેનિક કાર્બન ખેડૂત મિત્રો આખી દુનિયામાં તમે જાઓ ક્યાંય પણ વેચાતો મળતો નથી. જો ઓર્ગેનિક કાર્બન વેચાતો મળતો હોય તો આજે હજારો કરોડોપતિ ખેડૂતો જે છે એ આ ઓર્ગેનિક કાર્બન આજે જેમ દવાના ડબલાઓ લઈએ છીએ એમ પાછા એ ડબલામાં મળતો ઓર્ગેનિક કાર્બન વાપરી અને જમીનની તંદુરસ્તી સુધારી શક્યા હોત. પણ ઓર્ગેનિક કાર્બન જમીનમાં ઉપજાવ્યા વગર, ઉત્પન્ન કર્યા વગર બીજો કોઈ વસ્તુ નથી.
આજે તમે જુઓ તો ખેતીની અંદર એટલી બધી ઉતાવળો, એટલી બધી સમયનો અભાવ, મજૂરની અછતના આવી પરિસ્થિતિની વચ્ચે આપણે જ્યારે આજે આવા કહેવાય ને કે ઉકરડાની પ્રોસેસ જે છે એ આપણે હરખી કરી શકતા નથી. બરાબર છે. પહેલાના સમયમાં તમે જુઓ તો આપણા ગઈઢિયાઓ ઉસરેટી બનાવી અને સરસ મજાના ઉકરડાઓને ફેરવી, પલાળી અને એકદમ કમ્પોસ્ટ બાલકી ખાતર જે છે એ આપણે ખેતરની અંદર આપતા હતા. પણ હવે આપણે શું કરીએ છીએ કે ઉનાળાની અંદર સીધો લોડર મારી અને સીધી લારી ભરી અને ઉકરડો જ સીધો આપણે ખેતરમાં આપીએ. પછી શું થાય તો કે ભાઈ એ સીધું પાણી આપો એટલે અડાયા પછાટે તણાઈને જાય. એ ખાતર જમીન સાથે મિક્સ થતું નથી, એટલે એના જે કાંઈ ગુણ છે, એના જે કાંઈ તત્વો છે એ જમીન સાથે મેચ થતા નથી. એટલે આ ઘણા બધા ખેડૂતો કહેતા હોય સાહેબ મેં વીઘે 2 લારી કે છાણિયું ખાતર ભર્યું છે પણ કપાસ ઉપડતો નથી. આમાં કપાસ ઉપડે જ નહીં. બરાબર છે, કારણ કે એનું પૂરી પ્રક્રિયા જે છે એ થવી જોઈએ. ત્યારે આવા પરિસ્થિતિની અંદર આ છાણિયા ખાતરને એક કમ્પોસ્ટ કરી, ગૌમૂત્રને કમ્પોસ્ટ આની અંદર મિક્સ કરી અને આવું યુનિટ જો આપણા શેઢે હોય, બરાબર છે, તો 1 વર્ષની અંદર અમે જમીન ચકાસણી રિપોર્ટ કરાવ્યા હતા. 1 વર્ષની અંદર 0.5% થી 1.5% 1% સુધીના ઓર્ગેનિક કાર્બન ખેડૂત મિત્રોની જમીનના વધેલા છે. અને આનો ગમે એટલો તમે ઉપયોગ કરો, આની કોઈ સાઈડ અસર નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. તો દરેક ખેડૂત મિત્રોના ખેતરે આવું એક કારખાનું પોતાના ખાતર બનાવવાનું હોય તો એમનો રાસાયણિક ખાતરનો ખર્ચ, રાસાયણિક દવાઓનો ખર્ચ બહારથી લઈને જે કરવો પડે છે એની અંદર ખૂબ જ કંટ્રોલ થાય. સાથે સાથે આપણી જમીનની તંદુરસ્તી સુધરે, આપણું પર્યાવરણ સુધરે અને સાથે સાથે જે જીવો બરાબર છે આપણી સાથે છે ખેતીની અંદર એને પણ આપણે બચાવી શકીએ. બરાબર છે. આપણી આજીવિકાની અંદર જે કાંઈ આપણો ખર્ચ મોટા ભાગનો બહાર જતો રહે છે એને આપણે બચાવી શકીએ. અને સાથે સાથે આજે જ્યારે પ્રાકૃતિક કૃષિને એક ટકાવવાની વાત આપણે કરી રહ્યા છીએ કે ભાઈ ખેતી જે છે એ કરવાની વાત તો બીજી છે, પણ ખેતીને ટકાવશું કઈ રીતે? તો આવા મોડેલો થકી આપણી ખેતી જે છે સસ્ટેનેબલ થશે, ટકાઉ ખેતી થશે અને આવા મોડેલો જે છે એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ થશે. તો આ બાયોગેસ્ટર જે છે એ દરેક ખેડૂત મિત્રોએ પોતાના ખેતરે અપનાવવું રહ્યું અને 4-5 ખેડૂત મિત્રો ભેગા થઈને સાથે રહીને સામૂહિક ધોરણે પણ આ બાયોગેસ્ટર જો પોતાના ખેતરે અપનાવે તો એમની જમીનની અંદર, એમના પરિણામોની અંદર ખૂબ જ મોટો સુધાર જોવા મળશે. બરાબર. આ બાયોગેસ્ટર માટે તમારે વિશેષ જો કોઈ માહિતી જોઈતી હોય, આ બાયોગેસ્ટર જો છે એ તમારે ખરીદી કરવી હોય તો અમારો ગમે ત્યારે નિઃસંકોચ તમે સંપૂર્ણ રીતે સંપર્ક કરી શકો છો. મહિદાજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ, કમળાપુર. અને મારો મોબાઈલ નંબર છે 8511758081. સૌ કિસાન મિત્રોને જય જવાન, જય કિસાન અને આવા નાના નાના બદલાવો કૃષિમાં કરતા રહ્યો એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.